વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક વખત રિઝનિંગના નવા ક્વેશ્ચન સાથે આપણે અન એકેડમીમાં જોઈશું. અહીં યુનિક એકેડમીમાં કે આપણને એક્ઝામમાં મોસ્ટલી અવારનવાર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, બરાબર? કે આપણે પ્રારંભિક સ્થાનેથી કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય છે તો એ પ્રારંભિક સ્થાનેથી કેટલો દૂર છે, બરાબર? તો આપણને શોર્ટ ટ્રીક ખબર હોતી જ નથી, બરાબર? હવે આપણે અહીં ખૂબ જ શોર્ટ ટ્રીકથી અને મેથડ પ્રમાણે જઈશું, જેથી તમે કરીને એક્ઝામમાં ફટાફટ આપણે ગણી શકાય, બરાબર? ચલો હવે જોઈશું ક્વેશ્ચનનો આન્સર. જોઈએ પહેલાં ક્વેશ્ચનને આપણે વાંચી લઈશું. આરજો તેના ઘરેથી નીકળીને દક્ષિણ દિશા તરફ, બરાબર, કેટલા કિમી ચાલે છે? 8 કિમી ચાલે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને 6 કિમી ચાલે છે. તો પ્રારંભિક સ્થાનેથી કેટલો દૂર હશે, બરાબર? હવે આપણને અહીં આપી દીધું છે કે આરજો તેના ઘરેથી નીકળે છે ત્યારે કેટલા કિમી છે અને ડાબી બાજુ વળે છે, અને ત્યાર પછી આપણે પ્રારંભિક સ્થાનેથી કેટલો દૂર છે. તો આપણે સૌથી પહેલાં શું કરવાનું, આપણે અહીં દિશા બનાવી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે અહીં શું કીધું છે કે આરજો તેના ઘરેથી નીકળે, બરાબર? આ એનું ઘર છે, સમજો. આપણે શોર્ટ ટ્રીકમાં જોઈએ, સમજીએ. હવે આરજો તેના ઘરેથી નીકળીને દક્ષિણ દિશા, બરાબર? આ દક્ષિણ, અહીંયા એનું પ્રારંભિક બિંદુ છે. હવે દક્ષિણ દિશા તરફ કેટલો? 8 કિમી ચાલે છે. તો આપણને અહીંયા 8 કિમી, બરાબર? પ્રારંભિક દક્ષિણ દિશા તરફ 8 કિમી. ત્યાર પછી શું કરે છે? ડાબી તરફ વળી જાય છે, બરાબર? તો ડાબી બાજુ કેટલા કિમી? 6 કિમી. તો હવે આપણે પ્રારંભિક સ્થાનેથી કેટલો દૂર હશે? અહીં આપણને દક્ષિણ દિશા તરફની છે આપી દીધી છે, પ્રારંભિક ડાબી બાજુ વળે છે એની પણ દિશા આપી દીધી છે. હવે આપણે અહીં આ જો તમે ત્રિકોણ શું બની ગયો? પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે. તો અહીં આપણે હવે આ જે ત્રિકોણ મળ્યું આપણને, બરાબર, પ્રારંભિક સ્થાન, તો આપણે એને અહીં દોરી લઈશું. તો અહીં આપણે A, B અને C, બરાબર, આ 3 ત્રિકોણ સમજી લો, સમજૂતી માટે તમને બતાવ્યું છે. તો અહીં પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? AC નો વર્ગ, બરાબર, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. તો અહીં પ્રારંભિક બિંદુ આપણને શોધવા કીધું છે, બરાબર? તો અહીં આપણને AB, બરાબર, સમજો A અને B આપણને કેટલું આપ્યું છે? 8 કિમી. B અને C 6 આપી દીધું છે, બરાબર? તો આપણે હવે શું શોધશું? AC એટલે કે પ્રારંભિક બિંદુથી. હવે આપણે અહીં જોઈશું કે AC નો વર્ગ, બરાબર, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જઈએ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કિંમત મૂકીએ. AB નો વર્ગ આપણને કેટલું આપી દીધું છે? 8 આપી દીધું છે. અને BC નો વર્ગ, બરાબર, BC આપણને કેટલા આપી દીધા છે? 6 આપી દીધા છે. તો હવે આપણે એને મૂકીએ. 8નો વર્ગ વત્તા 6નો વર્ગ. 8નો વર્ગ કેટલો થાય? 8 × 8 = 64 અને 6નો વર્ગ 6 × 6 = 36. હવે તમે આ બંને રકમનો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો. તો 64 વત્તા તમે 36 કરશો તો જવાબ કેટલા આવશે? 100. પરંતુ આ આપણને શું મળ્યો? AC નો વર્ગ મળ્યો છે, બરાબર? હવે આપણે એને વર્ગમૂળમાં ફેરવીશું ત્યારે શું જવાબ આવી જશે? AC વર્ગ કાઢીએ તો 100, તો 100 કોનો વર્ગમૂળ આપણે કાઢીએ તો 10 દાન 100. 10ને તમે 10 વડે ગુણશો તો જવાબ કેટલા આવશે? 10. તો આપણો AC નો વર્ગ, બરાબર? તો અહીં આપણો જવાબ AC શું મળ્યું? 10. તો પ્રારંભિક સ્થાનેથી, બરાબર, AC આપણો પ્રારંભિક સ્થાન શું ગણાશે? AC ગણાશે. તો AC થી આપણે જોઈએ રકમ શું મળી આપણને? 10 મળી ગઈ, બરાબર? હવે એ આપણો AC શું છે? 10 છે. હવે તમને જો પરીક્ષામાં શોર્ટ મેથડથી ગણવું હોય, બરાબર, આ તો તમને ફૂલ મેથડ સાથે શીખવાડ્યું છે કે કઈ રીતે તમારો જવાબ આન્સર આવે છે. આપણે એક્ઝામમાં કરવું હોય તો આપણે પહેલાં શું કરવાની? દિશા બનાવી લેવાની. દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર? પૂર્વ તરફ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. પછી આપણે હંમેશા, બરાબર, જે દિશા કીધી હોય તે દિશા પ્રમાણે જ ચાલવાનું. દક્ષિણ કીધું છે તો દક્ષિણ તરફ, પછી ડાબી. નહીં તો તમે દિશા ચેન્જ કરશો તો તમારો જવાબ અહીં બદલાઈ જશે. તો આપણે જો દિશા પ્રમાણે ચાલ્યા તો તેમાં આપણને AC નો કર્ણનો વર્ગ 8, અહીં આપણને દિશા પ્રમાણે 8 મળ્યું હતું, BC પ્રમાણે 6 મળ્યો હતો, અને આપણે પ્રારંભ બિંદુથી અહીં વર્ગ શોધ્યો હતો, બરાબર? તો AC નો વર્ગ આપણને કેટલો? AC નો વર્ગ, AB નો વર્ગ, BC નો વર્ગ, એ આપણો પાયથાગોરસનો પ્રમેય હતો. 8નો વર્ગ મૂકી દીધો, 6નો વર્ગ મૂકી દીધો, બરાબર, 36 અને 64 સરવાળો કરીને આપણને એનું વર્ગમૂળ કાઢી દીધું તો 10 આન્સર આવી જશે. પરીક્ષામાં ઇન શોર્ટમાં ગણશો તો 8નો વર્ગ, 6નો વર્ગ કરજો, 6 × 6 = 36, 8 × 8 = 64. એ બંનેનો સરવાળો કરીને એનો વર્ગમૂળ કાઢી લેશો તો ફટાફટ તમારો આન્સર અહીં આવી જશે, બરાબર? આવું પરીક્ષામાં આપણને એક્ઝામમાં રિઝનિંગના ક્વેશ્ચનમાં મોસ્ટલી આવા ક્વેશ્ચન આવતા જ હોય છે દિશા રિલેટેડ. તો તમે દિશા માટે તમે આવા મેથડથી શોર્ટ ટ્રીકમાં જે દિશા પરની હોય હંમેશા આકૃતિ દોરીને જ ગણજો, જેથી કરીને તમને દિશા ચેન્જ ના થાય. અને જો દિશા ચેન્જ થઈ તમારી તો અહીં આપણો આન્સર પણ બદલાઈ શકે. પછી અહીં 6 આવી જશે ને અહીં 8 આવી જશે ને અહીં 80નો વર્ગ, એટલે તમારો આખો રકમ
બદલાઈ જશે. રકમ બદલાતા તમારી આખી મેથડ પણ અહીંની બદલાઈ જશે. માટે હંમેશા દિશા દોરીને તમે સરળ રીતે સમજૂતી પ્રમાણે પાયથાગોરસના પ્રમાણ મૂકીને ગણી શકો છો. બરાબર. અહીં આપણો આન્સર શું મળી ગયો છે? આપણને વર્ગમૂળમાં કાઢતા 10 મળી ગયો છે, કેમ કે 10 × 10 = 100. અહીં આપણો આન્સર આવી ગયો છે.